હાસ્ય વગરની કરુણતા નકામી ને કરુણતા વગરનું હાસ્ય નકામું. 70 વર્ષનો બુજુર્ગ બાપ, 30 વર્ષનો જુવાન દીકરો, દીકરાને લગ્ન થઈ ગયા હતા. પતિ પત્નીને રોજ ઝઘડા થતા હતા. શું કામે? બાપુજી ઘરમાં નડતા હતા. એક વખત દીકરાએ કીધું, બાપુજી વૃદ્ધાશ્રમમાં આરામ કરો, તમારો જે કાંઈ ખર્ચો થાય અમે આપી દેશું, અમે શાંતિથી જીવી શકીએ. બાપ બહુ સમજણો હતો. હિંતે ચોમાસા માથેથી નીકળી ગયા હતા. કાંઈ વાંધો નહીં દીકરા, મારે તો ઘેરે રોટલો ખાવો અને વૃદ્ધાશ્રમમાં રોટલો ખાવો, કાંઈ વાંધો નહીં. થેલી તૈયાર કરો કપડાની. બાપુજીએ થેલી કપડાની તૈયાર કરી. દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો. શાસ્ત્રીજી બહુ સારો પ્રસંગ છે. મોટો બધો કેમ્પસ હતો. જમણી બાજુ અનાથ આશ્રમ હતો, ડાબી બાજુ વૃદ્ધાશ્રમ હતો. છોકરો ગયો વૃદ્ધાશ્રમમાં, ટ્રસ્ટીને મળ્યો અને ટ્રસ્ટીએ છોકરાએ એના બાપની ઓળખાણ કરાવી. મારા બાપુજી છે, એકદમ ધ્યાનથી સાચવજો, પૈસાની કોઈ ચિંતા કરતા નહીં, દરેક પૈસો અમે આપી દઈશું, પણ જીવની જે મારા બાપને સાચવજો. ત્યાંથી એના પત્નીનો ફોન આવ્યો કે દિવાળીના દિવસે મળવા બાને પણ બાપુજી ઘેરે ન આવે એવી વ્યવસ્થા કરજો. દીકરાએ ફરી ભલામણ કરી ટ્રસ્ટીને. પછી આમ ભલામણ કરીને દરવાજા સુધી છોકરો જે પૂગ્યો હશે તો છોકરાનો બાપ અને ટ્રસ્ટી બે જણા તાળી પાડવા માંડ્યા, રાજી થઈ ગયા, ફૂદડી ફરવા માંડ્યા. ઓલો છોકરો કહે છે કે આ ટ્રસ્ટી મારા બાપને ઓળખતો હશે. પાછો આવ્યો છોકરો. એના બાપુજી થેલી ટીંગાડવા ગયા અંદર રૂમમાં. છોકરાએ ટ્રસ્ટીને પૂછ્યું, તમારા બાપને ઓળખો છો? શાસ્ત્રીજી બહુ જવાબ દીધો સરસ મજાનો ટ્રસ્ટીએ, દીકરા આજથી 30 વર્ષ પહેલા તારો બાપ સામેના અનાથ આશ્રમમાંથી એક છોકરાને દત્તક લઈ ગયો હતો. તું એને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો. 30 વર્ષ પહેલા તારો બાપ અનાથ આશ્રમમાંથી એક છોકરાને દત્તક લઈ ગયો હતો. તને દીકરા મોટો કર્યો. તારો બાપ છે, પાલક પિતા છે, તું એને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો.